श्री चिराग कोरडिया साहेब, पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भुज तथा श्री विकास सुंडा साहेब, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજવસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે અનુસંધાને એલસીબી સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે અનસ સાલેશમાં રહે મોટા દિનારા તાલુકો ભુજવાળો તેના મળતિયાઓ સાથે સફેદ કલરની બોલેરો ગાડીમાં કોપરની પટ્ટીઓ ભરી વેકરિયા રણના અંદર આવેલ કાચા રસ્તે ભુજ બાજુ આવી રહેલ છે અને તેમની પાસે રહેલ કોપરની પટ્ટીઓ જે તેઓ અગાઉ ચોરી કરીને લાવેલ છે અને તે ચોરી કે છળકપટથી મેળવેલ છે। જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા બે ઇસમો મળી આવેલ અને તેમના કબજાના વાહનના પાછળના ભાગે કોપરની પટ્ટી તથા બોક્સમાં નટ બોલ્ટ ભરેલ હોય, જે બાબતે મજકૂર ઇસમો પાસે રહેલ સામાન બાબતે કોઈ આધાર પુરાવા કે બિલ ના હોય તથા આજથી આશરે 3 દિવસ પહેલા અમે બંને તથા સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ્લા સમા રહે મોટા તાલુકો ભુજવાળાઓ ભેગા મળી આ ગાડી વડે બાંધા ગામના પાછળથી આરી પાર્ક જેમાં સોલારનું કામ ચાલે છે ત્યાં જઈ એક સોલારનો સામાન પડેલ હોય તે સ્ટોર પર જઈ ત્યાંથી આ કોપરની પટ્ટી તથા નટ બોલ્ટ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ। જે અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલ હોય, જેથી મજકૂર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી માટે ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। કબજે કરેલ મુદ્દામાલ કોપરની પટ્ટી જેનો વજન આશરે 500 કિલોગ્રામ, કિંમત ₹3 લાખ, નટ બોલ્ટના બોક્સ નંગ 5 જેનો વજન આશરે 100 કિલોગ્રામ, કિંમત ₹10,000 તેમજ મહિન્દ્રા કંપની બોલેરો રજિસ્ટ્રેશન નંબર GJ33T1709 કિંમત ₹3 લાખ એમ કુલ 6,10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ અનસ સાલેશમાં, ઉંમર વર્ષ 28, રહે નવાવાસ મોટા દિનારા તાલુકો ભુજવાડો। જાન મામદ ઉર્ફે જાની ઇબ્રાહીમ સમા, ઉંમર વર્ષ 31, રહે મલકવાસ ધ્રોબાડા તાલુકો ભુજ। તેમજ પકડવાનો બાકી આરોપી સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ્લા સમા, રહે મોટા તાલુકો ભુજ। તમામ મુદ્દામાલ સાથે બે આરોપી ઇસમોને પકડી પાડવામાં આવેલ છે।